હોર્મુઝનો મહત્ત્વનો દરિયાઈ રૂટ ખોરવાઈ ગયો, ક્રૂડ ઓઇલની કિંમતો વધી ગઈ. આપણા દેશ માટે વાત કરીએ ને તો ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડી ગયો. ભારતને પણ અનેક રીતે યુદ્ધના કારણે મોટી અસર થઈ. હવે ભારત સહિત આખી દુનિયા રાહતનો શ્વાસ લઈ શકશે. આ યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા અને ઈરાન હવે કરારની ખૂબ નજીક પહોંચી ગયા છે. પાકિસ્તાન આ મામલે મધ્યસ્થી કરી રહ્યું હોવાની વાત છે અને ત્યાંના સૂત્રોનું માનીએ તો બંને દેશો વચ્ચે માત્ર એક પાનાના મેમોરેન્ડમ પર સહમતિ બનવાની તૈયારીમાં છે. આ સમાચાર સૌથી પહેલાં અમેરિકન મીડિયા હાઉસ એક્સિયોસ દ્વારા બહાર પાડવામાં આવ્યા અને હવે પાકિસ્તાની સૂત્રોને ટાંકીને અનેક આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ આ વાતને સાચી ગણાવી છે. જો આ સમજૂતી થઈ જશે તો ખાડી દેશોમાં શાંતિ સ્થપાશે અને તેની સીધી અસર દુનિયાભરમાં ક્રૂડ ઓઇલની કિંમતો પર પણ જોવા મળશે. આ સમજૂતી વૈશ્વિક ટેન્શનને એક ઝાટકે ખતમ કરી શકે છે. આમ તો અમેરિકા તરફથી હવે એવા સંકેતો મળવા લાગ્યા હતા કે લાંબા સમયથી ચાલી રહેલું યુદ્ધ હવે અંતના આરે છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ગુરુવારે વહેલી સવારે એક મોટી જાહેરાત કરી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ઓપરેશન એપિક ફ્યુરી હવે સત્તાવાર રીતે પૂરું થઈ ગયું છે. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ અંગે એક મોટી જાહેરાત કરીને દુનિયાને ચોંકાવી દીધી. તેમણે લખ્યું કે પાકિસ્તાન અને અન્ય દેશોની વિનંતીને આધારે ઈરાન દેશ વિરુદ્ધના અભિયાન દરમિયાન અમને જે પ્રચંડ સૈન્ય સફળતા મળી છે અને સાથે જ ઈરાનના પ્રતિનિધિઓ સાથે સંપૂર્ણ અને અંતિમ સમજૂતી માટે જે નોંધપાત્ર પ્રગતિ થઈ છે એને ધ્યાનમાં રાખીને અમે પરસ્પર સંમતિ સાધી છે કે નાકાબંધી સંપૂર્ણપણે અમલમાં રહેશે, પરંતુ પ્રોજેક્ટ ફ્રીડમ ટૂંક સમય માટે અટકાવવામાં આવશે, જેથી જોઈ શકાય છે કે સમજૂતીને આખરી ઓપ આપીને તેના પર હસ્તાક્ષર કરી શકાય છે કે નહીં.